હોસ્પિટલ આપણે આપણી સારવાર માટે જતા હોઈએ છીએ, પરંતુ જો હોસ્પિટલ જ આપણું દુઃખનું કારણ બની જાય તો એવી જ ઘટના ભાવનગરના મહુવામાંથી સામે આવી છે। મહુવા સરકારી હોસ્પિટલને બને હજુ એક જ વર્ષ થયું છે અને સીલિંગમાંથી જે પંખો હતો તે દર્દીના સીધા માથા ઉપર પડ્યો છે। શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। મહુવા સરકારી હોસ્પિટલને બને હજુ એક જ વર્ષ થયું છે અને તેની સીલિંગમાંથી જે પંખો છે તે નીચે પડી ગયો છે। નીચે દર્દી એક મહિલા હતી અને તેનું બાળક તેની બાજુમાં સૂતું હતું। સદનસીબે તે બાળક બચી ગયું, પરંતુ મહિલા જે છે તેના આંખમાં હવે વાગ્યું છે, આંખ પર ઈજા પહોંચી છે, તેને બરાબર દેખાતું નથી। હવે આ સમગ્ર મામલે જે મહિલાનો પરિવાર છે તેની પ્રતિક્રિયા સામે આવી છે અને મહિલા આ વિશે શું કહી રહી છે, આ સમગ્ર ઘટના વિશે તે સાંભળો। મારું નામ છે શેખ જાકીર જમાલભાઈ। આજથી 2 દિવસ પહેલાં મેં મારા બાળકને અહીંયા દાખલ કરેલું હતું સરકારી હોસ્પિટલમાં। તો આજે 6 વાગ્યાના ગાળાએ ઉપરથી પંખો પડ્યો છે। અમારી ઘરવાળીને ગંભીર ઈજા પહોંચી છે। તો આંખના ભાગે વધારે લાગી ગયું છે, તો ટાંકા લીધા છે અને નીચે એકવાર લઈ ગયા ત્યારે ખાલી પટ્ટી બાંધીને મોકલી દેવામાં આવ્યા હતા। પછી અહીંયા સ્થાનિક લોકો એમ કીધું કે ભાઈ આમાં ટાંકા આવે એમ છે। ત્યારે આ લોકોએ ધ્યાન દીધું। પછી અહીંયા જે મેડમ બેસે છે અને ડૉક્ટર બેસે છે એણે એમ કીધું કે ભાઈ કુદરતી રીતે પંખો પડ્યો છે। આ કુદરતી રીતે એ ન કહેવાય, આ તંત્રની બેદરકારી કહેવાય। અને મને કડક દુર્વ્યવહાર કરીને અહીંયાના મેડમ એવી રીતના કીધું કે તમે કાયદેસરની કાર્યવાહી કરવી હોય તો તમે કરી શકો છો। ને હવે અત્યારે મારી ઘરવાળીને દેખાતું નથી અને એ લોકો એમ કહે છે કે અહીંયા આંખનો ડૉક્ટર છે એ હાજરમાં નથી, કાલ સવારમાં આવશે। તો હવે એને આંખમાં દેખાતું નથી તો એને કાંઈ થશે તો આમાં જવાબદારી કોની રહેશે? બીજું કાંઈ તમને અન્ય શબ્દ કંઈ કહેવામાં આવેલા હોય તો? આ હોસ્પિટલની અંદર બધી જગ્યાએ પંખા જે લગાડેલા છે એ નાના નાના બાળકો આવે છે। અહીંયા એ લોકોને ચેક કરાવવું જોઈએ કે ભાઈ કાંઈ છે નહીં ને તૂટે એવું તો કરાવવું પડે, તંત્રને ધ્યાન દેવું પડે। કઈ જગ્યાએ સૂતા હતા તમે? બરોબર। ક્યાં હોસ્પિટલમાં આવેલા છો તમે હાલ? સરકારીમાં। શું તમને કેટલી ઈજા પહોંચેલી છે? આંખ ફૂટી ગઈ છે। બીજે કઈ ઈજા થઈ છે તમને કઈ? હવે હોસ્પિટલને બને એક જ વર્ષ થયું છે અને આવી કામગીરી સામે આવી છે, આવી બેદરકારી સામે આવી છે, જેને લઈને હવે લોકોમાં રોષ ફેલાયો છે। ત્યારે અહીંયાના જે ડોક્ટર છે તેની પણ પ્રતિક્રિયા સામે આવી છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। હું ડોક્ટર તરુણા કાતરિયા, એઝ અ મેડિકલ ઓફિસર ઇન જનરલ હોસ્પિટલ મહુવા, આજરોજ પીડિયાટ્રિક્સ વિભાગમાં દર્દીના સગા તેમની માતા પર એક્સિડન્ટલી આંખના ભાગ પર પંખો પડતા તેની આંખમાં અપર આઈલિડમાં ઈજા પહોંચેલી થયેલું હોવાનું જણાયેલું છે। સોરી, નાના બાળકને કશી ઈજા થયેલી નથી। 1 વર્ષ પહેલા હોસ્પિટલ બની છે, સરકારી હોસ્પિટલ છે, કામકાજ પરખીને હોસ્પિટલ બનાવવામાં આવી છે। હોસ્પિટલ એટલે બનાવવામાં આવે છે સરકારી, કારણ કે લોકોને ઇઝીલી સુવિધાઓ મળી રહે, સારવાર મળી રહે। પરંતુ હવે જ્યાં સરકારી હોસ્પિટલ છે તેમાં જ સીલિંગમાંથી પંખો પડ્યો અને દર્દીના આંખના ભાગે વાગ્યો છે અને દર્દીને દેખાવાનું ઓછું થઈ ગયું છે, તેને દેખવામાં પ્રોબ્લેમ આવી રહી છે। ત્યારે આવી ગંભીર બેદરકારીઓ હવે હોસ્પિટલમાંથી સામે આવી રહી છે। જે તંત્ર છે તેના ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। લોકો હવે પરેશાન બની ગયા છે, કારણ કે સરકારી હોસ્પિટલોમાં જે સુવિધાઓ મળવી જોઈએ તે લોકોને નથી મળી રહી। ત્યારે આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।